મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો. આપણે મોર્નિંગ જો ભાઈ એઝ ઇટ ઇઝ રેગ્યુલર વેલી સ્ટાર્ટ થઈ ગઈ છે અને નહીં ધોઈને બી આપણે રેડી થઈ ગયા છીએ રેગ્યુલરમાં. અને નક્ષભાઈના જે સ્પેશિયલમાં બર્થડે છે તો વિશિંગ યુ હેપી બર્થડે માય બેબી માય લિટલ ચેમ્પ નક્ષ. અને બીજું તો આજનું મેનુ છે રીંગણા, મેથી, બટેટા, મટર, ટમેટાનું શાક, રાઈસ, રોટી, રાયતું અને લડ્ડુ તો આપણે કર્યા છે તો ચાલી જશે. પણ સાંજે નક્ષભાઈનું ફેવરિટ બનશે નક્ષભાઈ માટે અને બધા માટે. જો કે એનું લીધે બધા ખાય. અમારા ઘરમાં રાજકોટ એવું જ હતું, અહીંયા બી એવું નહીં. ગેસ આજે નક્ષભાઈ માટે હેમ્પર તૈયાર કર્યું છે. અને અહીંયા જો ઘી રાખ્યું એક સાથે. અહીંયા કઢી કે મારે કઢી ખાવી છે એટલે અહીંયા જો અહીંયા મેથી, રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક તૈયાર છે. આમાં કઢી થાય છે, હવે ખાલી વઘાર જ બાકી છે. આમાં ઘી થવા આવ્યું છે જો ભાઈ. અને અહીંયા ગરમા ગરમ જો ભાઈ રોટલી થાય છે. કહેવાય ને કે જ્યારે આપણે મોડું થતું ને ત્યારે જ કોઈ કામના ન આવે ના જેવું કામ છે. કારણ કે આજે ડેલી તો ન કહું પણ કોઈક વખત કામવાળા મારે ડૂચકા ડૂચક થાય છે હમણાંથી. વળી પાછા બંધ રખાવા વળી પાછા ચાલુ કરવું. કારણ કે અમુક વખત છે ને વાંધો ન આવે ને અમુક વખતમાં ના છૂટે એમાં લખાવા જ પડે. કારણ કે અહીંયા કામવાળા બહુ જ રજા પાડે છે. મેં કીધું આજે નીચેવાળા નેપાળી બેનને બોલાવી લેશે, એને ના પાડી હું નહીં આવી શકું. એટલે આજકાલ કામવાળા નહીં નખરા ધીમે ધીમે વધતા જાય છે. હાલો ફટાફટ રસોઈ કરી લઈ કારણ કે ટાઈમ જાય છે ફટાફટ. ઓકે છે એ પ્રમાણે આપણે થોડી ઘણી તો બેલ સાથે રસોઈ કરે પણ થોડી ઘણી હજી બાકી હોય. એમ કે રોટલીને એવું બધું બાકી હોય એ છે બધું પાછળથી સસરા માટેની અલગ અલગ વસ્તુ બનાવવાની હોય. શાક હોય તો આજે મેં કાંઈ બનાવ્યું નથી બધું એને એક સરખું બનાવ્યું કારણ કે આજે મારે એક્સ્ટ્રા કામ થોડુંક હતું. નક્ષભાઈનો બર્થડે છે અને હા મંદિરે બી ગયા હતા આપણે અને જવાનું બી હતું કારણ કે નાના છોકરાના છે થોડીક ચોકલેટને એવું બધું દેવું છે. તો વિચાર તો એવો છે હવે જોઈએ શું થાય છે. એટલે મોલે જવું છે છોકરા માટેની ચોકલેટની લેવા માટે. હવે જોઈએ શું કરીએ છીએ આગળ. અમુક વસ્તુને એવું હોય કે વ્લોગ ના લેવાય પણ અત્યારે લિટરલી એમાં એવું છે કે માણસો આડે દિવસે તો ના જતા હોય પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે તો મંદિરમાં ને એમાં એટલી ગીડતી થાય છે કે આપણે દર્શન કરવા માટેનો મારો વારો છે ને એ માંડ આવે એના જેવું કામકાજ છે. અને જોઈએ આગળ શું થાય છે. કારણ કે ટાઈમ થતો થાય છે અને રસોઈ હજી બાકી છે કારણ કે પાછળથી મને કહે એટલે મારે પાછું બધું એડજસ્ટ ન થાય કારણ કે મારે ઘણું બધું કામ એક્સ્ટ્રા કરવાનું હોય જો બતાવી. ધીમે ધીમે હેપી સરપ્રાઈઝ. ઉભા રહ્યો મમ્મા ઓપન કરી દે. નકશો લીધું છે અરે વાહ શું આવ્યું છે મમ્માએ? સ્પ્રેડ વેરી ગુડ. ઓહો પછી બીજું શું આપ્યું છે મમ્મીએ? હા બેટા આલુ પ્લમ ચોકલેટ યે banana almond Bisa? brinjal
એ બ્રિંજલ છે. રેનિશ આલમંડ એન્ડ કાજુ. યે એન્જોય. હેપી કેપ સ્માઈલ કર દે. પછી હજી એક સરપ્રાઈઝ પપ આવે છે. હાલે ચોકો પાઈ જો. યે નાક્ષભાઈ એન્જોય. યે જામ 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 બેબી જામ 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 બેબી જામ જામ જામ. ખીલાવે ના ખીલાવ દીદી લે. હેપી બર્થડે કે મારો હેપી બર્થડે છે. હવે એના હાથમાં દે ઈ તને ખીલાવશે. એમને આખું દે ને. ક્રિશુ ભાઈને ખીલાવો. નેક્સ્ટ ભાઈ ડન. મજા આવી જાજી બધી સરપ્રાઈઝ જોઈને. કેવી છે? લવ યુ કયો. લવ યુ. આ ક્રિશા માર દીકરી લે. ક્રિશુ ચકુપાઈ હેપી બર્થડે છે ને ભાઈઓનો. નક્ષભાઈ દીદીને ખીલાવો. હેપી બર્થડે. તો મિત્રો આજે રક્ષિતાએ બનાવ્યા છે અમારા માટે સ્પેશિયલ ઢોસા અને સાંભાર. મારા દીકરા માટે બનાવ્યા. ખાસ તો આજ તો અમારો નક્ષનો બર્થડે છે, એને બહુ ભાવે છે ઢોસા. અને અમારી જો આ ક્રિશા છે એ બી ખાય છે ઢોસો. એ ભાવતા નથી પણ ખાય છે લિટલ બીટ ભાઈ. તો જુઓ મિત્રો, તો પ્રિપેરેશન બાય રક્ષિતા. મસાલા ઢોસા એન્ડ સાંભાર એન્ડ ચટણી. એ બધું ફિનિશ થઈ ગયું છે જો ભાઈ. તળિયા જાટા. હા એટલા ટૂંકમાં મસ્ત થયા છે ઢોસા કે કઈ બાકી રહ્યું નથી. નણંદની છોકરીઓ આવી હતી જમવા. બહુ ભાવ્યા બધાને. તો સારું મિત્રો, રક્ષિતા એનું ડિનર કમ્પ્લીટ કરે પછી પાછા આપણે નવા વ્લોગમાં મળીશું.